પહેલા અમે 0 ઉપર હતા, પછી 1 ઉપર આયા, પછી 10 ઉપર આવ્યા, પછી 100 ઉપર આયા. તો લો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ ને જય અંબે. સ્વાગત છે તમારા બધાનું આપણા ગુજ્જુ ફેમિલીમાં, આપણા ચીડિયા ઘરની અંદર. આજે રવિવાર છે, સરસ મજાનો રજાનો દિવસ, એટલે આજે અમે બધા બપોરે નહીં પણ સવારે લેટ ઉઠ્યા અને થઈ જાય છે બપોર, એટલે 11:30 વાગવા આવી ગયા છે. અને આ લોકોને કાલે ઇન્સ્ટાગ્રામમાં શોખ એ થઈ ગયા, એટલે બૂમો પાડતા હતા કે ભાઈ કેક કાપવાનું, સેલિબ્રેશન કરવાનું, પણ આપણે કશું કર્યું નથી. એટલે હવે અત્યારે ગણતરી છે કે જવું છે પેલા 100 નંબર લેવા ને એવું બધું. કેકનો ઓર્ડર તો કાલે અપાઈ ગયો, કેક રેડી થઈ ગઈ છે, એટલે જોઈએ હવે આજે કેટલા કેક કરીએ છીએ. બાકી આ જોવા લોકો સાસુ સવારમાં બેસી ગયા છે. હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું ચિડિયાઘરમાં, ગુજ્જુ ફેમિલી વ્લોગમાં અને ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. બનાવીએ છીએ મમ્મી ટીંડોળા બટાકાનું શાક. ટીંડોળા બટાકાનું, ગિલોડી બટાકાનું શાક. ના, ટીંડોળા બટાકા ના, ગિલોડી. ના, ગિલોડી નહીં, ટીંડોળા. આમાં ગિલોડી. અમારે તો ઘીલોડી કહીએ. ગિલોડી ગરોડી કોરોડી લાગે ગેરોડી. ગિલોડો, ગિલોડીનું શાક, ગિલોડીનું. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. બધાને અમારા ચિડિયાઘરમાં સ્વાગત છે અને અમારા ગોસ્વામી પરિવારમાં સ્વાગત છે તમારા બધાનું. બધા કામ ધંધે વળગી ગયા છે. આજે રવિવાર છે એટલે તો મોડું થઈ ગયું છે, કારણ કે રવિવારે છોકરાઓને બધાને રજા હોય. અને આમ તો રવિવાર એટલે દાળ ઢોકળી વાર હોય, પણ અમે 2 રવિવારથી બનાવતા નથી. 2 રવિવારથી અમે દાળ ઢોકળી બનાવતા નથી. આવીશો તમે? ના, આવા શાક બનાવીશું. શાક બનાવી દો તમે, બધા દાળ ઢોકળી ના આવવાનું શાક કરી દો. હા તો વાંધો નહીં, તો એવું કરો. કારણ બાંધી દો. હા તો પછી જો ભાઈ કરું ના હોય ને બધા નાટક એવું લે તને કહેતી હશે કે આ કરું પેલું કરું. નહીં, તો રાત્રે લોટ કરી દે, એમ તો થોડું ના વાસી લોટની વાત કરવાની ને તાજો ને એને બનાવીને રોટલીઓ ખવડાવી જ દેવાની, બરાબર? એમાં હતું એવું કે રાત્રે પાલક પનીરનું શાક પડી ગયું એટલે મેં ના કર્યું. તો જો કોઈ કર્યું હતું આવ્યું તો અમે છોકરાઓને જો રાત તો મારા માટે તો શાક કરવું જ પડે. તો પછી તારા હું દાળ ઢોકળી ખાત નહીં. નહીં. તો ભાઈ ચલો આ સાસુ શાક સમારીને ભાઈ વઘારે પછી આપણે ખાધા ભેગા થઈએ. તો ગાઈ સેલિબ્રેશન માટેનો સામાન લઈ લીધો છે ભાઈ જોડેથી. તે અહીંયા બધું ખાલી છે, ખાલી આપણા ભાઈ એકલા જ ખુલ્લા હતા, એમના જોડેથી સામાન લઈ લીધો છે. અને હવે જઈએ છીએ બહાર. બલૂન્સ બાકી છે તો સાંજે ભાઈને વાત કરી છે, લઈ લઈશું અને બહાર જઈને પછી રિટર્નમાં ખબર પડે. તો ચલો મળીએ. તો ભાઈ આ એમના પિયર આવ્યા હતા. શું લઈને આવ્યા મેડમ તમે? આ લીમડો લાવ્યા મીઠો. તો ભાઈ એમના પિયર આવ્યા હતા ને, પિયરથી મીઠો લીમડો ભર્યો એને એમને. હવે તરસ લાગી તને? તો ભાઈ આ મીઠો લીમડો લઈને આવ્યા. ભાઈના ઘેર આવ્યા છીએ. કાયો દોવા તો ભાઈ અમે ભાભીને બધા અહીંયા આવ્યા હતા મામાના ઘરે. અને ગુનો શું કરસ તું એ? હા તો કીડીને મારાતી છે યાર. તો ભાઈ આ જો પાપીલો કીડીઓને મારવા મંડી પડે છે. કીડીને ના મારે બેટા, જા પેલું ચકલું આવે ચકલાને મારીએ. હા ચકલાને નહીં મારું. જા પેલી નાની ગાય કેવી છે, જા બોલાવે તને. કોનો ફોટો પાડો છો? ગાયનો? તો ભાઈ જો ક્યાં બેસી જશે લાઈનમાં. પહેલાં બસ સ્ટેશને બસ પકડવા માટે આ રીતના બેસતા હતા, બસ પકડવા બેસી જતા અહીંયા. તો ભાઈ બસ પકડવા બેઠા નથી, આ છે એમના ભાઈના ગલ્લે. આ છે અમારા મામાનો ગલ્લો. મામાના ગલ્લે બેન એમના ભાઈને મળવા માટે આવ્યા હતા. અને જો છોકરાઓને હવે એવું છે કે અહીં આવ્યા છે એટલે મામા છે એટલે કંઈ બાકી રાખવાના નથી. બીજો રાઉન્ડ લે. ઘેર પહોંચે તાણે ઘેર પહોંચે તાણે જે બધું પડતું મૂક્યું હોય ને, અને આ બધું પડતું મૂકી દીધું. અને જો એ જ એની લોલીપોપ એરી જે કહે છે ગમે તેમ
લેવું પડે હું ખોલી આપું તને જો નીચે પડી જજો. તો ગાઈસ ઘરે આવી ગયા છે અને ઘરે આવતાની સાથે જો આ લઈને આવ્યા હતા ને ડોમોચો મસ્ત અથરો ઉડાડે છે મને. ઓકે ઓકે વાહ ફરીથી અરે વાહ તેને ભાઈ ઉડાડતા આવડી ગયું છે અમારે. ના મેડમ શું થયું શું છે તારે ઓકે ઓકે રહ્યો અને અમારા મેડમ બે ગયા સફરજન દૂધ વગર ચા બને તો ચા વગર દૂધ બને કે દૂધ વગર ચા બને દૂધ વગર ચા બાજે બને? ઉડતી મુલાકાતે પિયર છે તો ઉડતી મુલાકાત હે ને તારે તો પોપટ અડધો પોપટ થઈ ગયો. એક ભાઈના ઘરનું હતું તે ફેમિલી એક ભાઈના ઘેર તો મેર પડ્યો જ નહીં તો એક ભાઈ તો બહાર ગયા છે ના મેર પડ્યો અને આનો પોપટ મોટો થઈ જાય. શિવન્યા માટે ગયા હતા ને તો શિવન્યા હતી જ નહીં. શિવન્યા જ નથી. તો ચલો ભાઈ ચા પી લઈએ. તો અથરોનો ના થયો શિવને નથી એટલે પોપટ થઈ જાય ને. ઓકે કે શિવને ઘેર અમે આવીને જતું હતી નહીં ના કે છે તો ચલો ભાઈ ચા પી લઈએ ને થોડો નાસ્તો કરી લઈએ. લે કાવ્યા ચા પી લે. તો ગાઈઝ 100K 100K થઈ ગયા છે તો એનો કાલ તો આપણે કશું કર્યું ને તો પણ આજે નોર્મલ આપણે વિચાર્યો હતો ભાઈ કરીએ ત્યારે બધા 10K કરે તો એ થઈ જાય છે તો આપણે તો ત્યાં 100K થયા છે પછી કેમ ના થાય એમ થઈ જ જવું જોઈએ એમ. તો ભાઈ આ લોકો સેલિબ્રેશન મોટો ગ્રાન્ડ કરી છે પેલા અમે 0 ઉપર હતા પછી 1 ઉપર આયા પછી 10 ઉપર આવ્યા પછી 100 ઉપર આયા અને પછી લાખ ઉપર આવ્યા. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. વાહ વાહ વાહ. તો ભાઈ 100K પૂરા થઈ ગયા છે હમણાં સાસુમાં. બતાવો બેટા થોડી વાર રહીને બતાવો. ઓકે ચલો પેલા બાકીના બેને બોલાવી દેવડાવો જોડે લઈ લઈએ. ચલો જાઓ જલ્દી માહી ચલો આવી જાઓ. ભાભી કે બોલાવડો. દૂધ બંધ કરી દો ફોને બંધ કરી દો. ફોન બંધ કરી દે ફોન કે તું ફોન બંધ કરી દે. હેપી ના એ બોલો તો જ ના બોલ. સાસુઓનું ખવડાવી દો તમે. જે ચાલતો હોય ચાલે જ. તમે થોડું કરજો, થોડું કરજો. ના ના પેલા સાસુમાં થોડું કરજો. થોડું કરજો. એક રીલ બની ગઈ. ઇન્સ્ટા દાદી કરી લાવવાનો છે હવે. બાકે નોક બુડી નોક દ્વારકાનો છે ને? મેં